નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની જો આપણે વાત કરીએ તો ગયા વીકમાં આપણે સિદ્ધાંતો વિશે વાત કરેલી, એવોગેડ્રો નિયમ અને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. એવોગેડ્રો નિયમની અંદર આપણે જે વાત કરેલી કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના જો વાયુ હોય તો એની અંદર અણુઓની સંખ્યા સમાન હોય. યાદ કરો, ટેમ્પરેચર અને પ્રેશર આ બંને બે વાયુ માટે જો સમાન હોય, બે વાયુ માટે, અને ત્યારે તેમના કદ સમાન હોય, તો એ બંને વાયુ, માનો કે 1 મોલ, અથવા મોલ હમણાં તમારા કન્સેપ્ટમાં નથી એટલે 1000 ml હાઇડ્રોજન વાયુ હોય અને 1000 ml O2 વાયુ હોય, તો બંનેના કદ સમાન 1000, તો તેની અંદર રહેલા પરમાણુની સંખ્યા પણ સમાન હોય. આવું આપણને કોણ કહી ગયો? એવોગેડ્રો, રાઈટ. ત્યારબાદ આપણે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત જોયો, જેની અંદર એટોમ શબ્દ આવ્યો. એટોમ જે એટોમિયો શબ્દ ઉપરથી હતો. એટોમિયો ગ્રીક ભાષામાં અર્થ થાય અવિભાજ્ય. આના આધારે આપણે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણા જોયું. એણે એવું કીધું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બન્યું છે, જે ધારણા એની ખોટી હતી. સમાન ગુણધર્મ ધરાવે એક જ તત્વના બધા જ પરમાણુ સમાન દળ પણ ધરાવે, અને બીજા તત્વના પરમાણુઓથી એનું દળ જુદું હોય. ગુણધર્મો સમાન હોય પણ બીજા તત્વોથી ગુણધર્મો જુદા હોય. સંયોજન બનાવે છે ત્યારે તે યોગ્ય ગુણોત્તરમાં જ જોડાય છે. ફેરબદલી કરી શકીએ છીએ, પરંતુ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા દ્રવ્યનું સર્જન કે વિનાશ કરી શકતા નથી. આમ ડાલ્ટનનો સિદ્ધાંત જે હતો તે રાસાયણિક સંયોગીકરણના તમામ નિયમોનું સમન્વય હતો. અહીંયા સુધીની આપણે ચર્ચા કરેલી. હવે આપણે આજે આગળ વધીએ, પરમાણુય દળ અને આણ્વીય દળ વિશે આગળ ચર્ચામાં જઈએ. તો આપણા ટોપિકનું નામ થશે પરમાણુય અને આણ્વીય દળ. પરમાણુય અને આણ્વીય. પરમાણુય દળ અને આણ્વીય દળમાં થોડો એવો તફાવત છે, જેને આપણે સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ચર્ચા કરીએ પરમાણુય દળની. તો પરમાણુય દળને અંગ્રેજીમાં એટોમિક માસ કહે છે. અને આના માટે શબ્દ છે મોલેક્યુલર માસ. હું H લખું તો એ હાઇડ્રોજનનો પરમાણુ થયો, પણ હું H2 લખું તો એ હાઇડ્રોજનનો અણુ થયો. H2 ને આણ્વીય દળ હોય અને H ને પરમાણુય દળ હોય. આ સામાન્ય સમજ. ઓકે, પછી એને ડીપમાં આપણે તપાસીએ. તો પરમાણુય દળ કહેવાય કોને? પહેલા એની ડેફિનેશન આપીએ. તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત પ્રમાણે ડાલ્ટનનો આપણે પરમાણુય સિદ્ધાંત ભણી ગયા. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત પ્રમાણે જો જોવા જઈએ તો દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય. અને એ દળ છે તેને જ કહેવાય પરમાણુય દળ.
અને એને જ અત્યાર સુધી આપણે કહેતા આવ્યા છીએ પરમાણુ ભાર. એનો મતલબ કે દરેક તત્વ પાસે કંઈ ને કંઈ દળ છે, જે દળનું માપ એટલે પરમાણુય દળ, અને એને જ પરમાણુ ભાર કહેવામાં આવે. એના માપન માટે શું વ્યવસ્થા છે, એને કેવી રીતના માપી શકાય? હવે પરમાણુ દેખાતો નથી, માપવો કેવી રીતે? પ્રશ્ન થાય. તો એના માપન માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કહેવાય દળ સ્પેક્ટ્રોમિતિ. દળ સ્પેક્ટ્રોમિતિ પદ્ધતિનું નામ. જ્યારે એને માપવા માટેનું જે સાધન છે એ સાધનનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. આ તમારે ખાસ યાદ રાખવાનું. પદ્ધતિનું નામ દળ સ્પેક્ટ્રોમિટી અને સાધનનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. આ સાધન મેં નથી જોયું, એટલે તમે બહુ અપેક્ષાઓ નહીં રાખતા. હા, તમે એના ફોટોગ્રાફ જોઈ શકો. તમે સ્પેક્ટ્રોમીટર એવું લખશો ગૂગલ ઉપર એટલે તમને એની ઇમેજ જોવા મળશે. બને તો હું તમને બતાવીશ લેક્ચરમાં. ઓકે, ચાલો. તો પરમાણ્વીય અને આણ્વીય દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની આકૃતિ તમે જોઈ શકો છો, આપણી સ્ક્રીન ઉપર છે. આ આકૃતિની અંદર માત્ર જોવાનું છે, કેવી રીતના મેનેજમેન્ટ થાય એ તમે આગળ અભ્યાસ કરશો ત્યારે ખ્યાલ આવશે. હવે આ જે પરમાણ્વીય દળ છે તેનું માપન કરવામાં કેવી રીતના આવ્યું, કઈ સંસ્થાએ કર્યું, ક્યારે કર્યું, એના વિશે જોઈએ. તો IUPAC અને IUPAC આ બેને તમે જાણો છો. IUPAC અને IUPAC આ બંને તરફથી ઈસવીસન 1961ની અંદર 1961 એણે પર્ટિક્યુલર કાર્બનનો સમસ્થાનિક લીધો. કાર્બન 12ના પરમાણ્વીય દળને કાર્બન 12 જેને તમે C12 એમ લખી શકો, કારણ કે કાર્બન 12 પણ છે, 13 છે અને 14 છે, સમસ્થાનિક છે. એ હું તમને સમજાવીશ. કાર્બન 12ના પરમાણ્વીય દળને પ્રમાણિત કરવામાં આવ્યું. પ્રમાણિત ગણી બાકીના તત્વના પરમાણ્વીય દળ શોધવામાં આવ્યા. કઈ પદ્ધતિથી? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટી, યાની કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી. અને ત્યારે કાર્બન 12ને પ્રમાણિત ગણીને તેનું પરમાણ્વીય દળ 12 AMU સ્વીકારવામાં આવ્યું. C12નું પરમાણ્વીય દળ 12 AMU સ્વીકારી લીધું પ્રયોગો દ્વારા, આડેધડ નહીં. હવે આ AMU કેવી રીતના આવ્યો ને એ છે શું? તો એ છે એકમ. તો હવે હું ચર્ચા કરીશ એકમની. તો કાર્બન 12ના પરમાણ્વીય દળને પ્રમાણિત ગણ્યું કોણે? IUPAC અને IUPAC. ક્યારે? 1961માં. અને ત્યારબાદ બાકીના તત્વના પરમાણ્વીય દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી શોધવામાં આવ્યા. એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે કાર્બનના 12 નંબરના સમસ્થાનિકનું પરમાણ્વીય દળ 12 AMU છે એવું સ્વીકારવામાં આવ્યું. હવે AMU એટલે શું એની હવે ચર્ચા કરીએ, પછી એક AMUની ડેફિનેશન આપીએ. તો AMUને અંગ્રેજીમાં કહેવાય એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ.
અહીંયાથી એ લેવામાં આવ્યો, અહીંયાથી એમ અને અહીંયાથી યુ, જેનું ગુજરાતી થાય પરમાણ્વીય દળ એકમ. પરમાણ્વીય દળ એકમ, પરમાણ્વીય દળ એકમ એનું ગુજરાતી થયું. હવે મારે જો એની ડેફિનેશન આપી હોય તો હું આપી શકું વ્યાખ્યા એક એએમયુની. એક એએમયુ એટલે હકીકતમાં શું? તો કે કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગને C12 ના પરમાણ્વીય દળના 1/12 અંશને, આ હું તમને હમણાં સાબિત કરીશ. એક એએમયુ બરાબર કાર્બન 12 C12 ના પરમાણ્વીય દળના 1/12 ભાગ એટલે એક એએમયુ થાય. એએમયુ છે એ પરમાણુ ભાર, પરમાણુ દળ, પરમાણ્વીય દળ, 3 શબ્દો નો એકમ છે. એટોમિક માસ યુનિટ, રાઈટ. આ એટોમિક માસ યુનિટ જે છે એ એમ કહે છે કે કાર્બન 12 જે છે એના પરમાણુ દળનો 1/12 ભાગ કરો ને જે જવાબ આવે એ એક એએમયુ થાય. તો એ જવાબ કે લાવવામાં આવ્યો અને એની વેલ્યુ નક્કી કરવામાં આવી જે આ મુજબ છે. એક એએમયુ બરાબર 1.66056 into 10⁻⁻24 ગ્રામ. હવે તમે વિચાર કરો, માઇનસમાં ગ્રામ છે એટલે આ એક આંકડો ચાલુ થાય ને, એકડો એ પહેલાં 24 મીંડા આવી જાય, પછી એકડો ચાલુ થાય. પોઈન્ટ પહેલાં 24 મીંડા ને પછી એકડો ચાલુ થાય, એટલા ગ્રામ જે દેખાય નહીં. એએમયુને આધુનિક સંદર્ભમાં યુ વડે દર્શાવાય છે. અત્યારે હાલ એને યુ વડે દર્શાવાય અને યુ એટલે યુનિફાઈડ માસ, આ રીતે લખાય એને, યુનિફાઈડ માસ, જેનું ગુજરાતી થાય એકીકૃત દળ. એકીકૃત દળ. એએમયુનું બીજું નામ યુ, જેને કહેવાય યુનિફાઈડ માસ, એકીકૃત દળ. એએમયુ એટલે એટોમિક માસ યુનિટ, પરમાણ્વીય દળ એકમ, જેની વ્યાખ્યા છે કાર્બન 12ના પરમાણ્વીય દળનો 1/12 અંશ. એએમયુ આગળ જતા ગ્રામ પ્રતિ મોલમાં કન્વર્ટ થશે. આ જે એએમયુ છે ને એની જગ્યાએ હું ગ્રામ પ્રતિ મોલ પણ કહીશ. પણ એ આગળ છે, કારણ કે હજી તમે મોલ શું છે એ જાણતા નથી. બોલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો? આમ જોવા જઈએ તો પરમાણ્વીય દળની મેં સૌથી પહેલાં વ્યાખ્યા આપી. શું કીધું? તો કે કાર્બન 12ના પરમાણ્વીય દળને પ્રમાણિત ગણીને બાકીના તત્વના પરમાણ્વીય દળ શોધવામાં આવ્યા. ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે આપણે એવું કીધું કે દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય ને એને જ કહેવાય પરમાણ્વીય દળ. માપન માટેની પદ્ધતિનું નામ હતું દળ સ્પેક્ટ્રોમિતિ. સાધન એના માટે વાપરવામાં આવ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. આયુપેક અને આયુપેપ દ્વારા 1961માં કાર્બન C12ના પરમાણ્વીય દળને સ્ટાન્ડર્ડ કર્યું, પ્રમાણિત ગણ્યું અને બાકીના પરમાણ્વીય દળ શોધવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું એએમયુ. એએમયુ બરાબર એટોમિક માસ યુનિટ, જેને આપણે પરમાણ્વીય દળ એકમ ગુજરાતીમાં કીધો. કાર્બન માટે એએમયુ જે છે એ 12 સ્વીકારવામાં આવ્યું. કાર્બનનું પરમાણ્વીય દળ 12 એએમયુ સ્વીકાર્યું. ઓકે, તો આ રીતે આપણને ધીમે ધીમે બધો ખ્યાલ આવ્યો. હવે આપણે જોવા જઈએ તો આપણા મગજમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સાહેબ કાર્બનના 12, 13 અને 14 3 સ્વરૂપ છે, તો આવત કોષ્ટકમાં એમાંથી કયું લખ્યું હશે? આવત કોષ્ટકમાં એનો પરમાણુ ભાર 12 લખ્યો છે ને, તો તમે 12 કેવી રીતના લખ્યો એ? તો ત્યારે આપણે એ જોવાનું છે કે આવત કોષ્ટકની અંદર કોઈ પણ તત્વનો પરમાણુ ભાર આપ્યો છે એ તત્વના જો સમસ્થાનિક હોય તો એનું સરેરાશ પરમાણ્વીય દળ મૂકેલું છે.
તો હવે પછીનો આપણો જે ટોપિક છે એનું નામ છે સરેરાશ પરમાણ્વીય દળ. તો આવત કોષ્ટકમાં જે કાંઈ દળ દર્શાવ્યું છે એ સરેરાશ છે, એ બધું કોઈ એકનું નથી. આ જેમ કે સોડિયમ છે, હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનને 3 સમસ્થાનિક, હાઇડ્રોજન પોતે, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ, તો એ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 ગુણાકાર પણ કરવા પડે, રાઈટ. પણ ક્લોરિન છે તો એને પણ સમસ્થાનિક છે, સોડિયમ છે એને સમસ્થાનિક ના હોય તો એનો જવાબ સીધો આવે. ઓક્સિજન છે એની સમસ્થાનિક છે તો એનો જવાબ સીધો આવે નહીં. આ બધા માટે સરેરાશ પરમાણ્વીય દળ શોધવામાં આવે. તો હવે પછીના આપણા ટોપિકની અંદર આપણે સરેરાશ પરમાણ્વીય દળ તરફ જઈએ. તો ટોપિકનું નામ સરેરાશ પરમાણ્વીય દળ. તો પહેલા જ પોઈન્ટમાં હું લખી દઉં કે આવત કોષ્ટકમાં દર્શાવેલ દળ સરેરાશ પરમાણ્વીય દળ છે. આવત કોષ્ટકમાં દર્શાવેલ દળ, દરેક તત્વનું દળ એ સરેરાશ પરમાણ્વીય દળ છે. કેમ એવું કરવામાં આવ્યું? તો કે તત્વો એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતા હોય છે ત્યારે સરેરાશ પરમાણ્વીય દળ લેવામાં આવે છે. કારણ શું છે એનું? તો કે એનું કારણ છે તત્વો એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવે. સમસ્થાનિકને અંગ્રેજીમાં આઇસોટોપ કહેવાય. સમસ્થાનિક એટલે શું? તો કે પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. હું ટૂંકમાં સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. ચાલો, અહીંયા હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન પોતે, ડ્યુટેરિયમનો ડી અને ટ્રિટિયમનો ટી. બધામાં પ્રોટોનની સંખ્યા 1 1. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 1. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. આની અંદર 0, આમાં 1 અને આમાં 2. તો આ હાઇડ્રોજનને મારે દર્શાવવો હોય તો એમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની, પ્રોટોનની સંખ્યા ઉપર દર્શાવાય એટલે આને હું હાઇડ્રોજન 1 કહીશ, 0 કહીશ. આને કહેવાય હાઇડ્રોજન 1. અને પરમાણ્વીય દળ જો જોતું આમ તો અહીંયા છે ને પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો આવે. પ્રોટોન અને ન્યુટ્રોન અહીંયા પરમાણ્વીય દળ નીચે દર્શાવવામાં આવે ને પરમાણુ ક્રમાંક ઉપર દર્શાવવામાં. તો 1 + 0 એટલે અહીંયા 1 આવે. આમ પણ લખાય અને આમ પણ લખાય. હાઇડ્રોજન 1 1 બે રીતે લખાય. ચાલો, તો એ પ્રમાણે અહીંયા હાઇડ્રોજન 1 2 થાય, કારણ કે 1 + 1 એટલે અહીંયા 2. 1 + આ પ્રોટોન ને ન્યુટ્રોન હરખા છે એટલે મેં ઇલેક્ટ્રોનની સંખ્યા લીધી. હકીકતમાં પ્રોટોન + ન્યુટ્રોન બરાબર પરમાણુ દળ થાય. ચાલો, એટલે અહીંયા 1 આવશે અને અહીંયા 1 + 2 એટલે અહીંયા 3 આવશે. હવે બતાવું જ છું આ જ રીતે એટલે તમને અટવાવ નહીં. આ 1 અને આ 1 2. આ 1 અને 0 એટલે 1. આ 1 અને 2 એટલે 3. એટલે આને બતાવાય 1 3. ઓકે, આમ પણ બતાવાય, આ રીતે પણ બતાવી શકાય 1 2. અને ટ્રિટિયમને હું આમ લખી શકું 1 3. તો હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક થયા? 3. સમજ પડી? તો સમસ્થાનિકમાં જુઓ તો ઉપરનો આંકડો સરખો, પ્રોટોનની સંખ્યા સમાન, પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય એટલે પરમાણ્વીય દળ બદલાય, કારણ કે પરમાણ્વીય દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. ઓકે, ચાલો, આનું વિગતવાર અભ્યાસ છે જ. આ તો તમને સમસ્થાનિક હું એટલે એ શબ્દ નવો કોઈને લાગતો હોય તો એના માટે છે આ. ચાલો, તત્વો એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોવાથી આવત કોષ્ટકમાં દર્શાવેલ દળ જે છે દળ એ સરેરાશ પરમાણ્વીય દળ છે. હવે એનું આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ.
કાર્બનની જ વાત કરીએ તો કાર્બનના સમસ્થાનિકો જે છે 3 છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, એના આધારે નક્કી થશે. ચાલો કાર્બન 12ની સાપેક્ષ પ્રચુરતા જોઈએ તો કુદરતમાં એ કેટલા પ્રમાણમાં મળી આવે એને કહેવાય એની સાપેક્ષ પ્રચુરતા. સાપેક્ષ પ્રચુરતા કુદરતમાં એ કેટલા પ્રમાણમાં મળી આવે, પ્રચુરતા ટકામાં હોય. તો 12 નંબરનો જે કાર્બન છે એ મળી આવે છે 98.892%, સૌથી વધુ. આયરો છે એ મળી આવે છે 1.108%, ખૂબ ઓછો. અને આ માઇનસમાં મળે છે એટલે કે અતિ અલ્પ. વિચાર કરી લો તમે. એટલે આનું પરમાણ્વીય દળ માપવામાં આવ્યું C12નું તો 12 નક્કી કર્યું હતું આપણે AMU, યાદ કરો. આનું પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું તો 13 જવાબ આવ્યો, 13.00335. અને આનું AMU નક્કી કરવામાં આવ્યું તો 14.00317. એનો મતલબ કે તમારી પાસે AMU ટોટલ 3 થયા. તો સાહેબ આમાંથી કયો જવાબ લખો? તો એના માટે આપણે શોધવું પડે સરેરાશ પરમાણ્વીય દળ. સરેરાશ પરમાણ્વીય દળ શોધવા માટે આનો અને આનો ગુણાકાર વત્તા આનો અને આનો ગુણાકાર વત્તા આનો અને આનો ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળી જાય. જોઈએ. ચાલો જુઓ. તો સરેરાશ પરમાણ્વીય દળ બરાબર, હું કાર્બનનું ગણું છું. રેડી? સરેરાશ પરમાણ્વીય દળ તો 0.98892 ગુણ્યા 12 વત્તા 0.01108 ગુણ્યા 13.00335 વત્તા 2 ગુણ્યા 10⁻12 અને 14.00317. આપણી પાસે જે વેલ્યુ હતી ટકામાં હતી. રેડી? એટલે આપણી પાસે હતા 98.892%, એટલે ભાગ્યા 100 કરવા પડે, થઈ ગયું. ટકાને ઓલામ ફેરવવા આ 1.108 હતું એટલે 100 કર્યા, અને આ હતું 10⁻10 જે 12માં કન્વર્ટ થઈ ગયું. સમજ પડી? તો ટકાને આપણે 100 વડે ભાગી દીધા, સાદી સંખ્યા મળી ગઈ. ચાલો આ બધાનો ગુણાકાર કરી જવાબ લાવવામાં આવ્યો તો જવાબ મળ્યો 12.011U. આમ કાર્બન માટે C12 જે છે એને મેન ગણી આવત કોષ્ટકમાં કાર્બન લખાય અને એનો પરમાણુ ક્રમાંક જો 12 લખાય, કાર્બનનો પરમાણુ ક્રમાંક 12 C12, તો એના આધારે તમે એનું આણ્વીય દળ 12 લઈ શકો. પછી આને રાઉન્ડ ફિગરમાં કાર્બનનો પરમાણુ દળ કેટલું લેવામાં આવે તો કે 12. આ રીતે ખ્યાલ આવ્યો? આગળ જે મેં તમને સમજાવ્યું સમસ્થાનિકની અંદર કાર્બન જે છે અહીંયા 12 લખ્યા છે. રેડી? પછી ઉપર 13 લખ્યા છે અને અહીંયા 14 લખ્યા છે. તો આ 12, 13 અને 14માં ડિફરન્સ એમાં હશે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં. બધામાં પ્રોટોનની સંખ્યા તો 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો?
કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એટલે બધામાં પ્રોટોનની સંખ્યા કેટલી? 6. ચાલો અહીંયા 12 આવ્યા તો આમાં ન્યુટ્રોનની સંખ્યા 6 હોય, આમાં 13 આવ્યા તો ન્યુટ્રોનની સંખ્યા આમાં 7 હોય, અને અહીંયા 14 આવ્યા એટલે ન્યુટ્રોનની સંખ્યા 8 હોય. એટલે ઉપર જે દર્શાવવામાં આવ્યા છે એ પરમાણુય દળ છે, નીચે જે દર્શાવવામાં આવે એ પરમાણુ ક્રમાંક છે. જ્યારે હું સમસ્થાનિકનો ટોપિક લઈશ ત્યારે એને આપણે વિગતે ચર્ચા કરશું. ચાલો, એવી રીતના હવે આપણને સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે ક્લોરીનનો. ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ ગણો, તો એના તરફ જઈએ. રકમ આ મુજબ છે. 9મો પ્રશ્ન છે સ્વાધ્યાયનો કે નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનું સીએલનું સરેરાશ પરમાણુય દળ ગણો. ચાલો, તો એની અંદર માહિતી આપણને આપવામાં આવી છે. ક્લોરીન 35 નંબર અને ક્લોરીન 37. ઉપર છે પરમાણુય ભાર છે, નીચેના પરમાણુ ક્રમાંક આવે. એના ટકાવારી આપી છે. કુદરતી પ્રચુરતા, આની પ્રચુરતા છે 75.77%, અને આની પ્રચુરતા છે 24.23%. અને બંનેના મોલર દળ આપી દેવામાં આવ્યા છે. આનું મોલર દળ નક્કી કર્યું છે 34.9689, અને આનું મોલર દળ છે 36.9659. ચાલો, આના ઉપરથી ક્લોરીનનું આપણે સરેરાશ પરમાણુય દળ નક્કી કરવાનું છે. તો એના માટે તમારે બંનેના ટકાવારી લખવી હોય તો ટકાવારીથી કામ કરી શકો, અને ટકાવારી ના લખવી હોય તો તમારે ભાગ્યા 100 કરીને ખેલ કરવાનો. ઓકે, તમારી ઈચ્છા પ્રમાણે કામ કરવાનું. બીજી રીતે પણ થાય, હું 2 રીત બતાવી દઉં. ચાલો, સીએલનું સરેરાશ પરમાણુય દળ પહેલાં આગળ જે રીત ગણી છે એ પ્રમાણે જોવા જઈએ તો 75.77 ગુણ્યા 100 એના ટકા છે એટલે છેદમાં 100 આવશે, એટલે 0.7577 ગુણ્યા 34.9689 વત્તા, ચાલો આના છેદમાં 100 આવે ટકા છે એટલે તો 0.2423 ગુણ્યા 36.9659. આ બંનેનો ગુણાકાર કરી અને ફાઇનલ જવાબ લાવતા તમારી પાસે કેલ્સી છે, ચેક કરજો, 35.452 યુ આવે. આ એક રીત થઈ. આમ ના કરવું હોય તો બીજી રીત. અહીંયા જે 2% આપ્યા હોય ને એને સરવાળો 100 જ થતો હોય, તમારી ચેક કરી લેવાનું, જોઈ લો તો જ આપે. કારણ કે ટોટલ પ્રચુરતા 2 થઈને 100 જ થાય ને. સમજાય છે વસ્તુ? તો તમારે માનો 100 વડે ભાગાકાર નથી કરવો તો સાહેબ શું કરવાનું? તો આ 2નો ડાયરેક્ટ ગુણાકાર કરીને છેદમાં 100 મૂકવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. આ રીતે 75.77 ગુણ્યા 34.9689, રાઈટ, વત્તા તમારે કરવાના 24.23 ગુણ્યા 36.9659 થઈ ગયું. આખાના છેદમાં 100. આ 100 જ થાય. 7 ને 3 10 નું શૂન્ય વધી 1, 7 ને 8 10 નું શૂન્ય વધી 1, 5 ને 1 6, 6 4 10 નું શૂન્ય વધી 1, 7 ને 8 ને 2 થઈ ગયા 100. એટલે આ બંનેનો સરવાળો મતલબમાં છેદમાં આવે, પણ આ બંનેનો સરવાળો આપણે હંમેશા કેટલો આવવાનો જ? 100 જ આવવાનો. એટલે અહીંયા કેટલા મૂકી દેવાના? 100. બંને રીતે જવાબ કરવા જાઓ તો એક જ સરખો જવાબ આવે. અહીંયા પણ કેટલો મળશે? 35.452 યુ. એનો મતલબ કે ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ આપણે કેટલું લઈએ છીએ? 35.45 છે, એટલે 35 લઈએ છીએ. જો આ સંખ્યા 5 કરતાં મોટી આવી હોત, 5 અથવા એનાથી મોટી, તો આપણે આગળનો ખેલ કરત, 36 લે, પણ નથી લેતા તો કેટલું? 35.5 પણ નથી લેતા, કેટલું લઈએ છીએ?
આમ તો લગભગ આપણા ઓલા કેલ્ક્યુલેશન પ્રમાણે આ 35.5 થશે, કારણ કે HCl જે છે HCl રાઈટ એનો આનો અણુભાર થાય 36.5, એનો મતલબ કે ક્લોરીનનો કેટલો લેવામાં આવ્યો 35.5 અને હાઇડ્રોજનનો 1, એટલે ટોટલ જવાબ આવે 36.5. એટલે 36.452 છે એ જવાબ કેટલો લેવામાં આવે 35.5. આપણા રાઉન્ડ ફિગરવાળી રીત ઓલી રાઉન્ડિંગ ઓફ. ઓકે ચાલો, તો આ હતું 9મું દાખલું સ્વાધ્યાયનું. તો આવી રીતના તમને સરેરાશ આણ્વીય દળ શોધતા આવડી જાય તો તમને હું એક દાખલો હોમવર્કમાં આપી શકું, તમે ગણી શકો, હોશિયાર બાળકો છો તમે, તમને આવડી જાય. શું કહેવું તમારે? લોખંડનો દાખલો આપું છું, લોખંડ જેવો. ચાલો, આ એક દાખલો હોમવર્કમાં કરજો. અહીંયા રકમ લખું છું, એનો જવાબ આપી દો. તમારે જવાબ આવે કે નહીં ચેક કરી લેવાનું. સરેરાશ એફીનું સરેરાશ પરમાણ્વીય દળ શોધવાનું છે. રેડી? તો તમને હું ડાયરેક્ટ કોડવર્ડ ભાષામાં આપું છું. 56 એફી 90%, 57 એફી 5%, અને 54 એફી, હવે 5 જ વૈદ્યા ને બીજા 5%. રાઈટ? હવે 54 વાળાનું દળ તમારે 54 જ લેવાનું છે, 90 વાળાનું દળ 90 જ લેવાનું છે, અને 57 વાળાનું દળ તમારે 57 જ લેવાનું છે. રાઈટ? એટલે મેં જે ટકા આપ્યા છે એ પ્રમાણે તમારે આ દળ ઉપર જે આપ્યું છે ને એ દળ જ છે એમ સમજી લેજો, કે અલગથી લખું. ચાલો, અહીંયા દળ 56, આનું દળ 57 અને આનું દળ 54. એટલે તમારે 56 ગુણ્યા કેટલા છે તમારી પાસે 90, એટલે 56 ગુણ્યા 90 કરજો, 57 ગુણ્યા 5 કરજો, અને 54 ગુણ્યા 5, ને જે જવાબ આવશે એ તમારે ફાઇનલ હું અહીંયા જવાબ લખી દઉં છું 55.95 U. આ જવાબ આવે. તમારી રીતે દાખલો વર્કમાં કરજો. ઓકે ચાલો, ત્યારબાદનો આપણો ટોપિક છે આણ્વીય દળ, જેની ચર્ચા આપણે આણ્વીય દળ, જેને અંગ્રેજીમાં આપણે કહીશું એટોમિક માસ. ચાલો, આણ્વીય દળ એટલે શું? તો કે આણ્વીય દળ નો મતલબ એવો થાય કે અણુ છે એ પરમાણુનો બન્યો છે. એનો મતલબ કે જેટલા પરમાણુ હોય એ બધા તત્વના દળનો સરવાળો એટલે અણુભાર. પરમાણુ ભારની જેમ અણુભાર એટલે આણ્વીય દળ. એટલે હું એમ લખીશ કે આણ્વીય દળ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળ નો સરવાળો છે. એનો મતલબ કે અણુભાર છે એ પરમાણુ ભારમાંથી જ મળે. એક્ઝામ્પલ તરીકે મારે લેવું હોય તો કોઈ પણ અણુ લઉં હું, જેમ કે મિથેન એટલે એનું અણુસૂત્ર CH4. હવે મારે મિથેનનું આણ્વીય દળ શોધવું હોય તો હું આ રીતે શોધીશ. CH4 લઉં તો એમાં કાર્બન 1 વાર ને હાઇડ્રોજન 4 વાર. CH4 તો 1 વાર કાર્બન વત્તા 4 વાર હાઇડ્રોજન. ચાલો, કાર્બનનું પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ 12.011. પછી તો એ આપણે 12 જ લેશું, પણ અત્યારે આ રાખો નહીં. અને હાઇડ્રોજનનું 1 જ લેશું, પણ અત્યારે આવું લખીએ, રાઉન્ડ ફિગર પછી કરશું. તો આનો જવાબ આવે છે 16.043 U. તો CH4 નો અણુભાર કેટલો થાય? તો કે 16 થાય. U
AMU અથવા ગ્રામ પ્રતિ મોલ. પડી સમજ? ચાલો, એવી રીતના પાણીનો શોધવાનો થયો હોય તો પાણી માટે જોઈએ. પછી તો તમને બધાના મોઢે ગણતા આવડશે. H2O માટે તો હાઇડ્રોજન હાઇડ્રોજન 2 વાર અને ઓક્સિજન 1 વાર. ચાલો, આ બંને માટે તમે એના પરમાણુ ભાર મૂકો તો હાઇડ્રોજનનો હું 1 જ લઉં અને ઓક્સિજન માટે 16 છે, તો 2 એકા 2 અને 16, તો કેટલો જવાબ આવે? 18. એવી રીતના તમને સ્વાધ્યાયમાં ગ્લુકોઝનું આપ્યું છે, તો ગ્લુકોઝનો અણુભાર શોધો એવું કહે તો ગ્લુકોઝનું આપણને સૂત્ર આવડવું પડે C12H22 અને O11. આ ખાંડનું જ, આવું તમારે 10મામાં આવ્યું હશે, ખાંડ. રાઈટ? હવે ખાંડનું સૂત્ર તમે જાણો તો ગ્લુકોઝનું એનાથી અડધું આવે, C6H12O6. આ ગ્લુકોઝ થયો. તો આનો તમને પરમાણુ ભાર શોધવાનો કહે તો 6 વાર કાર્બન, એટલે હું અહીંયા સાદું શોધું છું. જુઓ, 6 ગુણ્યા 12, 12 ગુણ્યા 1 હાઇડ્રોજન અને 6 ગુણ્યા 16, તો 12 છંગ 72, 12 એકા 12 અને 16 છંગ 96, 96. 96 ને 4 100, આમાં 4 કાઢ લો એટલે 108 થયા. 108 ને 2 110 ને 70 180 યુ. તો ગ્લુકોઝનો અણુભાર કેટલો આવે? 180. એવી રીતના આનો ગણો તો 12 એકા 12 રફમાં ગણું, 12 એકા 12 ક્યાં આવ્યા? અહીંયા 12 છંગ આનો 12 ગુણ્યા 12 થશે, કાર્બનનો 12 એટલે 144, હાઇડ્રોજનના 22 એકા 22 અને 16 ગુણ્યા 11 કરો તમે, જે થતું હોય તે, અને બધાનો સરવાળો મારશો એટલે તમને ખાંડ જે છે એનો અણુભાર મળી જાય. તો આ રીતે તમે કોઈ પણનો અણુભાર શોધી શકો. અણુભાર શોધવા માટે અણુ સૂત્ર જોઈએ અને પરમાણુ ભાર જાણતા હોવા જોઈએ, તો તમે આણ્વીય દળ ગણી શકો. ત્યારબાદ જે કન્સેપ્ટ છે એ થોડો અલગ છે, જેને કહેવાય ફોર્મ્યુલા માસ, એટલે કે સૂત્ર દળ. અંગ્રેજીમાં એનું નામ ફોર્મ્યુલા, સૂત્રને ફોર્મ્યુલા કહેવાય, ફોર્મ્યુલા માસ. હવે સૂત્ર દળ છે શું અને એનો કન્સેપ્ટ શા માટે લેવામાં આવે? તો કે જ્યારે તમે રસાયણશાસ્ત્રની અંદર એવા શાસ્ત્રમાં ઘૂસી જાઓ કે જ્યાં અણુભાર લાખો કરોડોમાં આવે, જેમ કે ફાર્મસી, તબીબી ક્ષેત્રની અંદર દવાઓ જે બને છે, પ્રોટીન છે, આ બધાના અણુભાર કરોડોમાં લાખોમાં હોય, ત્યારે એવા સંજોગોમાં ગણતરી અઘરી બને અને એ ગણતરીને સરળ બનાવવા એની એવરેજ કાઢીને સૂત્ર દળ નક્કી કરવામાં આવે. તો સૂત્ર દળ જે છે એ હકીકતમાં શું છે એનો કન્સેપ્ટને આપણે બરોબર જાણીએ. જેમ કે હું સોડિયમ ક્લોરાઇડની વાત કરતો હતો, તો સોડિયમ ક્લોરાઇડ જે છે એ ઘન સ્થિતિમાં એક જ NaCl ન ધરાવતું હોય, ઘણા બધા હોય. તો એવા સંજોગોમાં શું કરવું તો જોઈએ. તો સોડિયમ ક્લોરાઇડમાં NaClમાં દરેક Na પ્લસ 6Cl માઇનસ વડે અને તેવી જ રીતે દરેક Cl માઇનસ 6 Na પ્લસ વડે ઘેરાયેલા હોય. આનો સીધો મતલબ એવો થાય કે સોલિડ સ્થિતિમાં સોડિયમ ક્લોરાઇડની એક સ્પીસીસ પોસિબલ નથી. એનો મતલબ કે હું NaCl સોલિડ લખું તો એનો મતલબ એવો નથી થતો કે એની અંદર એક જ Na પ્લસ છે અને એક જ Cl માઇનસ, એવું તમે કહી શકો નહીં. એક સ્પીસીસ તરીકે હોતું નથી. તો એનો મતલબ કે NaCl છે એ હકીકતમાં સૂત્ર દળ છે. NaCl છે એ હકીકતમાં શું છે? સૂત્ર દળ, કોમન કાઢેલું છે. અને ત્યારે તમે એનો અણુભાર શોધવા જાઓ અને એ સૂત્ર દળ બરાબર જ થાય. કઈ રીતના? તો કે Na નો 23 અને ક્લોરીનનો 35.5,
એટલે બંનેનો સરવાળો થઈને જવાબ આવે 58.5 યુ. આ જે સૂત્ર દળ જે છે એના દાખલા જ્યારે તમે ગણશો ત્યારે તમને ફાઇનલ ખબર પડશે કે હકીકતમાં સૂત્ર દળ શું છે. આપણે બંધારણીય ટકાવારીના દાખલા ગણશું ત્યારે એની અંદર સૂત્ર દળનો કન્સેપ્ટ આવશે મેન. પણ હું છતાં તમને ત્યાં સુધી લઈ જવા માટે વાટ જોવરાવતો નથી. હું સૂત્ર દળનો કન્સેપ્ટ તમને બીજી રીતે સમજાવું. ખૂબ જ મહત્વની રીત છે આ, ચોપડીની રીત. હવે હું મારી રીતે સમજાવું છું જે તમને JEE નીટ લેવલે ઉપયોગી બનશે. પોટાશ એલમ, પોટાશ એલમ પોટાશ એલમ એટલે ફટકડી, જેનું અણુ સૂત્ર આવું છે K2SO4 Al2 SO4 thrice into 24H2O. ઓકે. અને એનું જ્યારે આણ્વીય દળ ગણ્યું, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે કંઈ કરવાનું હતું એ કર્યું તો 948 ગ્રામ પ્રતિ મોલ મળ્યું. એટલે અહીંયા હું ખાલી ગ્રામ લખું છું. ઓકે. તો હવે આના માટે મારે સૂત્ર દળ નક્કી કરવું છે જેને પ્રમાણ સૂચક સૂત્ર પણ કહેવાય. પ્રમાણ સૂચક સૂત્ર. અને એનું જ્યારે દળ નક્કી થાય ત્યારે એને કહેવાય સૂત્ર દળ. તો એના માટે આનું પ્રમાણ સૂચક સૂત્ર આવું બનાવવામાં આવ્યું કે Al twice into 12H2O. કહેવાનો મતલબ એમ છે કે અહીં તમે આ સૂત્ર લખવા જાઓ તો જવાબ 948 ગ્રામથી ગણતરી કરવી પડે. જ્યારે આ અને આ બંનેની અંદર કોઈ તત્વને મેં ગાયબ નથી કર્યા. એટલે મારો નિયમ નથી, આ કેમેસ્ટ્રીનો નિયમ છે. આ તો હું ભણાવું એટલે એમ કહું મેં ગાયબ નથી કર્યા. કે છે જ, Al પણ છે, SO4 3 ને 1 4 વાર હતું, 2 વાર કરી દીધું. કે 2 વાર હતો, 1 વાર કરી દીધો. Al 2 વાર હતો, 1 વાર કરી દીધો. 24 વાર હતો, 12 વાર. મતલબની અંદર આના કરતાં અહીંયા જે પ્રમાણે છે એ ઘટાડી દેવામાં આવ્યું. આનો જવાબ જ્યારે નક્કી કરવામાં આવ્યો તો જવાબ આવ્યો 474 ગ્રામ. તો જ્યારે ફાર્મસીમાં તમે જશો અને ફાર્મસીની અંદર આનો સૂત્ર દર ફોર્મ્યુલા ઉપરથી ફોર્માલિટી એકમ આવશે. ફોર્માલિટી, આ બધી લીટી, મોલારિટી, લીટી, રીટી, આ બધું ભણવાનું છે, વાર છે હજુ. તો ફાર્મસીની અંદર સૂત્ર દળ ગણાય. તો સૂત્ર દળ હકીકતમાં છે શું? તો કે એવરેજ છે. અણુ સૂત્રની એવરેજ, સરેરાશ એટલે સૂત્ર દળ, જે પ્રમાણ સૂચક સૂત્ર તરીકે ઓળખાય. જ્યારે હું આના દાખલા ગણાવીશ, આગળ આવશે બંધારણીય ટકાવારી, ત્યારે એનો પરફેક્ટ ખ્યાલ આવશે. પણ તમારે યાદ રાખવાનું છે કે પોટાશ એલમ એટલે ફટકડી. ફટકડીનું અણુ સૂત્ર એટલું મોટું છે, અણુભાર એટલો મોટો છે. એને નાનો કરવા માટેનો જે કન્સેપ્ટ લાવ્યા એને કીધું પ્રમાણ સૂચક સૂત્ર. આમાં બધું 2 વાર હતું, જેને હું 2 કોમન કાઢીને સામાન્યમાં ફેરવી શક્યો. કે 2 વાર હતો, 1 વાર થયો. Al 2 વાર હતો, 1 વાર થયો. SO4 જુઓ તમે, 3 ને 1 4 વાર હતું, 2 વાર થયો. પણ અહીંયા જે તમે સેટિંગ મારો છો એ સેટિંગની અંદર પાછો તમારા જે વીજભાર હોય એનું પણ સેટિંગ થવું જરૂરી છે, નહીતર ચાલે નહીં. ખ્યાલ આવે છે? એટલે આવું બધું પણ જોવું પડે. ધીમે ધીમે બધું આવડશે. ચાલો, સૂત્ર દળ હતું. હવે આપણે આગળ વધીએ. મોલ સંકલ્પના અને મોલર દળ, મોસ્ટ ટાઈમ ટોપિક. મોલ સંકલ્પના અને મોલર દળ. મોલ સંકલ્પના અને મોલર દળ. મોલ કન્સેપ્ટ જેને કહેવાય. હવે જોજો શું હું કહેવા માંગુ છું, ધ્યાન આપજો. જેમ તમે 20 નંગ બરાબર વર્ષો પહેલા એક કોડી ગણતા,
આપણે નહોતા ગણતા, આપણા પૂર્વજોની વાત. 144 નંગ બરાબર આપણે 1 ગ્રોસ, અને હાલ જે આપણે ગણીએ છીએ 12 નંગ બરાબર 1 ડઝન. કેળા લેવા જાઓ તો આ રીતે હોય 1 ડઝન. ગણતા કે નહીં? તો જેમ 20 નંગ બરાબર 1 કોડી, 144 નંગ બરાબર 1 ગ્રોસ અને 12 નંગ બરાબર 1 ડઝન થાય, તેમ એવો ગેડ્રોએ એવું શોધી પાડ્યું કે 6.022 ગુણ્યા 1023, 6.022 ગુણ્યા 1023 બરાબર આ કોણ? તો કે પરમાણુ હોય, અણુ હોય, કણો હોય, ઇલેક્ટ્રોન હોય કે આયન હોય. આપણે કંઈ કેમેસ્ટ્રીમાં કેળા વેચવા નથી જવાના. આપણે કેમેસ્ટ્રીમાં કોને સાથે લડવાનું છે? પરમાણુ સાથે, અણુ સાથે, કણો સાથે, ઇલેક્ટ્રોન સાથે અથવા તો આયનો. મારી પાસે 6.022 ગુણ્યા 1023 પરમાણુ હોય, કોઈના પણ અણુ હોય, કોઈના પણ કણો હોય, કોઈના ઇલેક્ટ્રોન હોય કે કોઈના આયનો હોય, ત્યારે તેને હું 1 મોલ કહીશ. હું એમ કહું કે મારી પાસે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજનના પરમાણુ છે, તો હું એમ કહીશ કે મારી પાસે 1 મોલ હાઇડ્રોજન છે પરમાણુ. હું એમ કહું કે મારી પાસે 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન છે, તો મારી પાસે 1 મોલ ઇલેક્ટ્રોન છે, 1 મોલ આયન છે, 1 મોલ અણુ છે, 1 મોલ કણ છે. સમજાય છે વાત આખી? આનો સીધો મતલબ એવો થાય કે 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ C12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુ અથવા સ્પીસીસ ધરાવે. સમજો બરાબર શું કહેવા માંગે છે? એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ કાર્બનનો 12 નંબરનો સમસ્થાનિક માં રહેલા પરમાણુ એનો મતલબ એવો થાય, પરમાણુને બીજા શબ્દમાં સ્પીસીસ પણ કહેવાય. સ્પીસીસ એટલે જાત. સ્પીસીસ શબ્દ આવે તો મૂંઝાતા નહીં. કેમેસ્ટ્રીમાં એક બીજો શબ્દ આ લોકોએ શોધ્યો છે, અડસટ્ટે. અડસટ્ટે એવો શબ્દ આવે તો મૂંઝાતા નહીં. અડસટ્ટેનો મતલબ થાય અઠ્ઠે ગઠ્ઠે. અઠ્ઠે ગઠ્ઠે એટલે લગભગ. બોલો, લગભગની જગ્યાએ આવો શબ્દ લાવ્યા, અડસટ્ટે. અઠ્ઠે ગઠ્ઠે લગભગ. મૂંઝાતા નહીં. તો સ્પીસીસ શબ્દ આવે તો પણ મૂંઝાવું નહીં. સ્પીસીસ એટલે જાત, તત્વની જાત. તો પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ કાર્બનના સમસ્થાનિકમાં રહેલા પરમાણુ બરાબર હોય. એનો મતલબ એવો થાય કે સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 પરમાણુનું દળ નક્કી કરવામાં આવ્યું. સ્પેક્ટ્રોમીટરની મદદથી. કાર્બન 12 પરમાણુનું દળ એટલે કે C12 ના એક પરમાણુનું દળ
C12 ના એક પરમાણુ દળ સ્પેક્ટ્રોમીટરથી કેટલું માલુમ પડ્યું? તો કે 1.99 2648 ગુણ્યા 10⁻23 ગ્રામ હતું. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરે કાર્બન 12ના એક પરમાણુનું દળ કેટલું આપ્યું? તો કે 1.99 2648 ગુણ્યા 10⁻23. એનો મતલબ એવો થાય કે 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુ મારે જોઈતા હોય. 12 ગ્રામ કાર્બનની અંદર રહેલા પરમાણુની સંખ્યા મારે શોધવી હોય તો ઉપર મારે 1 મોલ કાર્બનનું દળ મૂકવું પડે, જે 12 ગ્રામ બરાબર હોય. અને 12નું દળ મૂકવાનું ને એનો 1નું દળ મૂકવાનું, 12 ભાગ્યા 1નું દળ, તો તમને જવાબ કેટલો મળવો જોઈએ? તો કે 6.022 ગુણ્યા 10⁻23 જવાબ મળવો પડે. એનો મતલબ એવો થાય કે મારે કાર્બનના એક પરમાણુનું દળ શોધવું હોય તો મને ખબર છે કે કાર્બનનો પરમાણુ ભાર જે છે એ 12 છે ને એને ભાગ્યા હું 6.022 ગુણ્યા 10⁻23 કરું તો આ જવાબ આવવો પડે. ચેક કરીએ આપણે. કોઈપણના એક પરમાણુનું દળ શોધવાનું સૂત્ર હું લખું છું. કોઈપણના એક પરમાણુનું દળ શોધવાનું સૂત્ર બરાબર ઉપર એનો પરમાણુ ભાર લખી દેવાનો અને નીચે લખી દેવાનું 6.022 ગુણ્યા 10⁻23. હવે કાર્બનનો આ આંકડો સાચો છે ખોટો એ ચેક કરીએ આપણે. તો કાર્બન માટે 12 ગ્રામ કાર્બન પરમાણુ ભાર એનો 12 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. કેલ્સી મારો જો બધા વાટે છો તમારી. જવાબ આવતો હોય તો આ પડજો. હાલો, મને સંભળાઈ ગયું, જવાબ આવ્યો આ. તમારો જવાબ આવો આવશે 1.99 2648 ગુણ્યા 10⁻23. તો કોઈપણના એક પરમાણુનું દળ શોધવું હોય તો એનું સૂત્ર પરમાણુ ભાર છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. એનો મતલબ કે મારે એક મોલની અંદર શોધવું હોય તો પરમાણુ ભાર જેટલું વજન લેવું પડે. અહીંયા એક પરમાણુનું દળ છે, હું અહીંયા 12 લઉં તો અહીંયા 12 છે જ, જોજો. હું જે ખેલ સમજાવવા માંગુ છું ને તમે થોડો સમજો, આપણે શાંતિથી સમજવું. એક પરમાણુ નહીં હો, અહીંયા એક પરમાણુનું દળ છે, પરમાણુની સંખ્યા નથી. અહીંયા એક પરમાણુનું દળ હું 12 ગ્રામ લઉં, આ સંખ્યા અહીંયા આવી જશે. 12/12 ઉડી જાય, જવાબ કેટલો આવી ગયો? 6.022 ગુણ્યા 10⁻23. એનો મતલબ કે પરમાણુ ભાર જેટલું દળ લ્યો તો એની અંદર એટલા જ પરમાણુ હોય. એ પછી સમજાવું પાછું. ચાલો, અહીંયા તમને સમજ પડી. એક કાર્બનના એક પરમાણુનું દળ પરમાણુ ભાર છેદમાં 6.022 ગુણ્યા 23. ચાલો, એવી રીતના હાઇડ્રોજનના. તો હાઇડ્રોજન માટે ઉપર આવશે પરમાણુ દળ 1.008, નીચે 6.022 ગુણ્યા 10⁻23. ચાલો, કેલ્સી મારો તમારી વાટે છું. તૈયાર રાખો કેલ્સી મારીને જવાબ. ચાલો, ઓક્સિજનના એક પરમાણુનું દળ, તો ઓક્સિજનનો પરમાણુ ભાર 16, નીચે 6.022 ગુણ્યા 10⁻23. ચાલો, આનો જવાબ બધાનો આવવો જોઈએ 1.6736 ઇન્ટુ 10⁻24 ગ્રામ. અને આનો જવાબ આવવો પડે 2.6569 10⁻23 ગ્રામ. તો આ બધા જ થયા એક
પરમાણુના દળ, કાર્બનના એક પરમાણુનું દળ કેટલું? તો કે એટલું. હાઇડ્રોજનના એક પરમાણુનું દળ કેટલું? તો કે એટલું. ઓક્સિજનના એક પરમાણુનું દળ કેટલું? તો કે એટલું. એમ કોઈ પણના એક પરમાણુનું દળ તમારે શોધવું હોય તો પરમાણ્વીય દળ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 કરો એટલે જવાબ મળે. હવે તમારે કોઈ પણના એએમયુ શોધવા હોય તો શું કરવાનું? તો કે એક પરમાણુનું દળ મૂકવાનું અને છેદમાં 1.66056 into 10⁻24 મૂકવાના. શું કામ? તો કે આપણે બધાનું દળ કોને આધારે શોધ્યું? કાર્બનને આધારે. એનો મતલબ એવો થાય કે તમારી પાસે 12 ગ્રામ કાર્બન હોય, 12 ગ્રામ, અને એમાં તમારે પરમાણુ શોધવો હોય કે 12 ગ્રામ કાર્બનમાં કેટલા પરમાણુ છે, તો 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુ બરાબર 1 મોલ કાર્બનનું દળ, 1 મોલ કાર્બનનું દળ છેદમાં 1 કાર્બન પરમાણુનું દળ. એનો મતલબ કે 1 મોલ કાર્બનનું દળ તમારી પાસે 12 ગ્રામ અને 1 કાર્બન પરમાણુ દળ આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી માપ્યું 1.992468 ગુણ્યા 10⁻23 હતું. આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. એનો મતલબ કે હું કોઈ પણનું અણુભાર જેટલું વજન લઉં, કોઈ પણનું અણુભાર જેટલું અથવા તો પરમાણુ ભાર જેટલું વજન લઉં એને જ 1 મોલ કહેવાય. અહીંયા મેં 12 ગ્રામ લીધા છે તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12. તો 12 ગ્રામમાં કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. એનો મતલબ કે હું 1 ગ્રામ હાઇડ્રોજન લઉં, 1 ગ્રામ હાઇડ્રોજન, જોજો આ 12 ગ્રામ લીધો ને, 1 ગ્રામ હાઇડ્રોજન. ચાલો તો 1 મોલ હાઇડ્રોજનનું દળ એક જ, અને 1 હાઇડ્રોજન પરમાણુનું દળ હમણાં તમે શોધીને લાવ્યા. કેટલો જવાબ લાવ્યા શોધીને? તો કે 1.6736 into 10⁻24 હમણાં જ આપણે શોધ્યું. ચાલો આ બેનો ભાગાકાર કરી મને જવાબ કયો. આ આવે છે, ચેક કરો. ઓકે, સમજાણું, આવ્યો, યસ. ચાલો એવી રીતના હું પાછું ઓક્સિજનથી ચેક કરું. ઓક્સિજનનો પરમાણુ ભાર બોલો તો કે 16. તો અહીં મારે 16 ગ્રામ લેવાના, 16 ગ્રામ ઓક્સિજન. તો અહીંયા 16, નીચે તમે 1 ઓક્સિજનનું દળ શોધ્યું છે 6569 10⁻23 મારો કેલ્સી. ચાલો આનો જવાબ પણ આ આવે છે, ચેક કરો. આવે છે, વેરી ગુડ. એનો સીધો મતલબ એમ થાય કે હું 12 ગ્રામ કાર્બન લઉં, 1 ગ્રામ હાઇડ્રોજન લઉં કે 16 ગ્રામ ઓક્સિજન લઉં. અણુભાર જેટલા ગ્રામ મેં બધાને લીધા જોઈ લો, ચેક કરો. ઓક્સિજનનો અણુભાર 16, હાઇડ્રોજનનો અણુભાર 1, કાર્બનનો અણુભાર 12, કાર્બનનું આણ્વીય દળ 12, હાઇડ્રોજનનું આણ્વીય દળ 1, ઓક્સિજનનું આણ્વીય દળ 16. એના બરાબર મેં ગ્રામ લીધા તો જવાબ કેટલો મળ્યો મને? 6.022 ગુણ્યા 10⁻23. અને 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ એને જ મોલ કહેવાય.
તો 1 મોલ બરાબર એવું એવોગેડ્રો કહી ગયો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુ પરમાણુ આયન કણો ઇલેક્ટ્રોન મેં પહેલા જ સમજાવ્યું કે ભાઈ 20 નંગ એટલે 1 કોડી 144 નંગ એટલે 1 ગ્રોસ ને 12 નંગ એટલે 1 ડઝન તેવી રીતે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય અણુ હોય આયન હોય ઇલેક્ટ્રોન હોય કે કણ હોય એને 1 મોલ કહેવાય ટૂંકમાં અણુભાર જેટલા ગ્રામ એટલે 1 મોલ અણુભાર જેટલા ગ્રામ કોઈ પણ તત્વના અણુભાર જેટલા ગ્રામ કરો એટલે 1 મોલ જવાબ આવે અને અણુભાર જેટલા ગ્રામ પદાર્થ લો હું 12 ગ્રામ કાર્બન લઉં તો અણુ કેટલા નીકળે અંદર આ જ નીકળે હું 1 ગ્રામ હાઇડ્રોજન લઉં તમને કહું હાલો ભાઈ આમાં અણુ કેટલા તો કેટલા જ હું 16 ગ્રામ ઓક્સિજન લઈને તમને કહું અણુ કેટલા તો કેટલા જ હમણાં હું મિથેનનો અણુભાર લાવ્યા આપણે બોલો કેટલો હતો તો કે 18 હું એમ કહું મારી પાસે 18 ગ્રામ મિથેન છે તો તમે મને શું કહેશો તો કે સાહેબ તમારી પાસે 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુ છે સમજાય જ હું એમ કહું કે ભાઈ મારી પાસે 180 ગ્રામ ગ્લુકોઝ છે 180 ગ્રામ ગ્લુકોઝ છે તો તમે મને શું કહેશો તો કે સાહેબ તમારી પાસે 6.022 ગુણ્યા 10⁻23 ગ્રામ નહીં પણ ગ્લુકોઝના અણુ છે હું એમ કહું કે મારી પાસે 6.022 ગુણ્યા 10⁻23 NaCl ના અણુ છે તો તમે એમ કહેશો નહીં સાહેબ તમારી પાસે 58.5 ગ્રામ NaCl છે તો બેનો જવાબ હરખો જ કહેવાય હું એમ કહું 58.5 ગ્રામ NaCl એટલે 1 મોલ NaCl અને 1 મોલ NaCl એટલે તો કે 6.022 ગુણ્યા 10⁻23 એટલે કન્સેપ્ટ સમજાય છે હજુ હું ડીપમાં લઈ જાઉં તમને આ આવડી જાય એટલે આખી દુનિયા આવડે હું જે બોયલો ને કથા કરી ને લખું છું NaCl નો પરમાણુ ભાર હમણાં શોધ્યો આપણે 58.5 આવ્યો ચાલો 58.5 ગ્રામ NaCl લો ઓકે મિથેન નો અણુભાર શોધ્યો 18 ગ્રામ મિથેન લો પાણીનો અણુભાર સોરી આ પાણીનો હતો મિથેનનો આપણે શોધ્યો 16 મિથેન 16 ગ્રામ અહીંયા પાણી લખું છું મિથેન ચાલો એવી રીતના આ 3 શોધ્યા આપણે ઓકે 58.5 ગ્રામ NaCl 18 ગ્રામ H2O 16 ગ્રામ મિથેન આ બધા મારી પાસે જો હોય ને તો આ બધામાં અણુ કેટલા તો કે 6.022 ગુણ્યા 10⁻23 તો આ બધું આંકડો ગ્રામમાં છે ને પણ એ આંકડો હકીકતમાં આ 58.5 NaCl માટે શું છે તો કે અણુભાર છે તો અણુભાર જેટલા ગ્રામ એટલે 1 મોલ 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 ને એટલે જ 6.022 ગુણ્યા 10⁻23 સમજાય છે આખી વાત હવે હું આગળ વધું છું મોલ અથવા તો એવોગેડ્રો આંક કોને કહેવામાં આવે મોલ અથવા એવોગેડ્રો આંક નંબર ઓફ એવોગેડ્રો Na તરીકે દર્શાવાય તો 12 ગ્રામ આપણી પાસે જે કાર્બન હતા 12 ગ્રામ કાર્બનના સંસ્થાનિકમાં રહેલા 12 ગ્રામ ના સમસ્થાનિકમાં રહેલા 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુને 1 મોલ કહેવાય અથવા જેને એવોગેડ્રો આંક કહેવાય
એનો મતલબ કે નંબર ઓફ એવોગેડ્રો બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ અને એના બરાબર જ 1 મોલ અને 1 મોલ એટલે અણુભાર જેટલું વજન અણુભાર જેટલું વજન શેમાં તો કે ગ્રામમાં પડી ભાન તો મોલ અથવા તો એવોગેડ્રો આંક છે શું હવે ખ્યાલ આવ્યો તમે અણુભાર જેટલા ગ્રામ કોઈ પણ તત્વને લેશો વજનમાં અણુભાર જેટલા ગ્રામ તો એ તત્વની અંદર તમારી પાસે અણુ પરમાણુની સંખ્યા કેટલી હશે તો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ એને જ એવોગેડ્રો નંબર કહેવામાં આવે ખ્યાલ આવ્યો એનો મતલબ એવો થાય કે તમારી પાસે 1 મોલ સોડિયમ ક્લોરાઇડ હોય તો તમારી પાસે કેટલા ગ્રામ સોડિયમ ક્લોરાઇડ હોય તો કે 58.5 ગ્રામ તો તમારી પાસે કેટલા સોડિયમ ક્લોરાઇડના સૂત્રો હોય તો કે 6.022 ગુણ્યા 10⁻23 સૂત્રો હોય સીધો જ મતલબ થાય તમારી પાસે 1 મોલ